હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. તો અત્યારે તો સવાર થઈ ગયું છે, 3:30 વાગી ગયા છે. અત્યારે વહેલું જવાનું છે પીપામાં અને ચા પાણી પીવા બેસી ગયા છે. તો હાલો ચા પાણી પીવા, ચા પાણી પીને અને પછી ફટાફટ જવાનું છે આપણે પીપાવું. તો કે અત્યારે 3:30 વાગ્યા છે, પણ 4:15 અહીંથી નીકળવાનું છે, ત્યારે બસ આવશે. તો હાલો ચા પાણી પી લઈએ, તમે પણ ચા પાણી પીવા હાલો. અને હાલો આપણે ફટાફટ પછી નીકળીએ પીપાવ માટે. તો તા લગી વ્લોગની અંદર જોડાઈ રહ્યો. તો આજે રામાપીરની બીજ છે અને આપણે બીજ રહ્યા છીએ કે નાસ્તાનું કંઈ છે નહીં. તો આપણે છે ને આજે ફરાળ માટે એટલી માંડવી શેકી નાખી છે, પછી બહુ કાંઈ શેકી નથી. થોડુંક ભૂખ લાગે તો ખાવા દે, કારણ કે જો કે ખાસ હોય ભગવાનનો એટલે ભૂખ તો ન લાગે, પણ થોડુંક ખાઈએ ને પેટમાં હોય, કારણ કે કામ કરતા હોઈએ કે અણશક્તિ ન આવી જાય. અને બીજા દિવસે નકર પછી વાર તહેવાર રહી પછી અણશક્તિ આવી શકે છે. જો કે ભગવાન ન થવા દેવું, પણ તો પણ ભૂખ લાગે તો કદાચ એવું થઈ શકે. જો કે કરમ પીડા હોય છે. તો આપણે આ બધું માંડીને લેતા જઈએ. તો અહીંયા પછી આપણે ફરાળ કરીશું. જો કે અહીંયા નાસ્તાનો ટાઈમ થાય ત્યારે. તો સારું હાલો કંઈ માંડવી ભરી લઈ અને પછી ફટાફટ નીકળીએ. હજી તો જવાનું નથી, હજી તો 3:30 પોણા 4 થયા છે. વિડીયો અપલોડ કરવાનો છે કાલવાળો, હજી એ અપલોડ નથી કર્યો. અને બીજા નંબરમાં વિડીયો અપલોડ નથી કર્યો અને થંબનેલ હજી બનાવવાની બાકી છે. સારું બ્લોગમાં બે. તો દોસ્તો આવી ગયા છીએ જો અહીંયા રોડે, અને બાપા મેકવા આવ્યા છે. બાપા આવ્યા છે મેકવા, અને તો અહીંયા રોડે ઊભા છે. અત્યારે પીપાઓ અહીંથી જો ચોખ્ખું જ દેખાય. આજે લાઇટું છે ને પીપાઓની છે. હા હા એલટીની. તો સારું વ્લોગમાં બનાવી રહ્યો. આપણે જઈએ ફટાફટ. મિડલ ક્લાસ લોકોની તો આ રીતનું છે. ફોટા બોરમાં જવું પડે, કદાચ જ 2 વાગે છૂટા થઈ જાય. તો સારું બ્લોગમાં બનાવી રહ્યો. હવે અત્યારે તમને કંઈ સમજાય ને, અહીંયા કટરાનો વાહન બધા નીકળે છે એવું બધું છે. તા લગી બ્લોગમાં બન્યા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. મળીએ. તો મિત્રો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, અને જો અહીંયા આપણે ફરાળ કરવા આવી ગયા છીએ. ઘડીક રહેને ઘડીક બેઠા છીએ. ઘડીક ટાઈટ લાગે કે ટાઈટ ઉડી જાય, ઘડીકાના બેસી. તો ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી નિરાથી મળીએ. તો મિત્રો આવી ગયા છીએ આપણે અત્યારે ઘરે, અને જો આપણે વહેલા 5 વાગે ગયા હતા, મતલબ અહીંથી 5 વાગે ગયા હતા, જ્યાં 5 વાગે પોગ્યા હતા. અહીંથી તો આપણે 4 વાગે ગયા હતા, 5 વાગે ત્યાં પોગ્યા. 5 થી તે 2 ની અમારે 9 કલાક આવે નોકરી. આમ 8 કલાક હશે, પણ જમવાની અને લંચ બ્રેક અને નાસ્તાનું ને બધું છે ને, જે બ્રેક આવે છે ને, એ અમારી માથે હોય છે. તો એ 1 કલાક અમારે એક્સ્ટ્રા કરવાની હોય છે. તો બસ એ રીતનું હતું ને. અને અત્યારે જુઓ આવી ગયા છે ઘરે, અને નાવું ધોવું છે. અત્યારે સાંજેથી આગળ નાહી લેવું છે. રામાપીરના દર્શન કરવા જવાનું છે. આજે છે બીજ. તો મારા પહેલાં વિડીયોમાં તમે હશો તો ખબર હશે, અને નવા આવ્યો હોય તો તોય છતાં તમને કહી દઉં કે અમારા અહીં બાજુમાં જ રામદેવપીર મહારાજનું મંદિર છે, મતલબ આમ થોડો છે ને. ત્યાં દર બીજે ત્યાં રામાપીર બાપાનો દેગ જવારણા કરે છે, અને ત્યાં દેગ મોટી કરે છે. ને ત્યાં બધાને આખા પાડો હોઈને અમારા બધાને જે છે નેહડાવાળા એને જમવાનું પણ ત્યાં હોય છે, અને ત્યાં રાતે જમવાનું હોય છે. ને ત્યાં રામાપીર બાપા દેગ લેવા આવે છે એવું છે. ને રામાપીરને જવારણા કર્યા છે એ રીતનું. તો એ રીતનું છે. અને આપણે અત્યારે નાહી ધોઈને પછી મસ્તીના ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ અને પછી ઘડીક એવું બહુ લાગે તો સૂઈ જાઉં, નકર પછી
જોઈએ આગળ શું કરીએ, બાકી તાવજી બ્લોકમાં બની. તો દોસ્તો થઈ ગયા છે અત્યારે 6:30 અને હાલો હવે જઈએ છીએ આપણે રામાપીરના થડે, જે અમારા બાજુમાં છે પાડોમાં. તો હાલો ફટાફટ ત્યાં જઈએ અને દર્શન કરીને જો આ શ્રીફળને ત્યાં ધરવાનું છે તો ધરી દઈએ. તો હાલો ફટાફટ જઈએ ત્યાં. જો સનસેટ એ થોડું ઘણું થઈ ગયું છે, તો ત્યાં જઈને રીલ બિલ એક આધી વાડીએ જઈને ઉતારીએ. તો એવું બધું છે. તો સારું ચાલો એ વ્લોગની અંદર બન્યા રહ્યો અને જાય હવે અત્યારે આપણે. તો આવી ગયા છીએ રામદેવપીરે અને તમે પણ દર્શન કરી લો, જોઈ લો. મિત્રો જો સનસેટ જેવું થઈ ગયું છે. ત્યાં આપણે મંદિરે ગયા હતા, દર્શન કર્યા છે અને એક હજી ચડતી હતી. તો અમે બધા ટેણિયા બધને લઈને વી આવ્યો છું. મેં કીધું આપણે જઈ એક રીલ ઉતારવાની છે. મેં કીધું રીલ આપણે ઉતારી નાખીએ તાવજીમાં. તો હાલો ફટાફટ જો સનસેટ મસ્ત દેખાય છે, તો ફટાફટ ઉતારી નાખી. જા અમારા બધા કેમેરામેનને બધા આવા ગોતવા પડે. તો મિત્રો જો અત્યારે એટલું અંધારું થઈ ગયું છે ને અમે રીલ શૂટ કરી લીધી છે, કારણ કે પહેલાં અમે રામાપીરને અહીંયા દર્શન કરવા આવી ગયા હતા પાછા અહીંથી ફટાફટ. ડેક જવારવાની હતી ને એટલે અમે અહીંથી જ ગાઈ ગાવી ગયા. અને તમે પણ જો બીજના દર્શન કરી લો, જોઈ લો સરસ મજાના બીજ માના દર્શન થાય છે. હે રણુજાવાળા. તો સારું હાલો હવે આપણે જઈએ ત્યાં, કારણ કે બધા વાતું જોવે છે ને. કારુના ફોનમાંથી ફોન કરે છે, હવાઈ મોડ માર્યો કારુને, ફોનમાંથી ફોન કરે ને હાથ કરે છે. હાલો ફટાફટ જઈએ. તો મિત્રો આવી ગયા છે જમીને અને ઘરે આવી ગયા છે અને બસ હવે તો વિડીયો એન્ડ કરી નાખીએ, કારણ કે પાછું એડિટિંગ કરવાનું રહે અને બહુ મોડું થઈ જાય. પાછું સૂઈ જવાનું છે, સવારે નોકરી ઉપર જવાનું છે. તો વિડીયોનો હવે આપણે અત્યારે એન્ડ કરી નાખીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વ્લોગમાં. તો હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.